નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. તમે મજામાં હશો, પણ મારે દિલગીર સાથે કહેવું પડે છે કે મારા પિતા તુલ્ય મારા મને કહેતા માફી માગું છું તમારી. મારા પિતા સમાન સસરા એક્સપાયર થઈ ગયા હતા. તે એટલા માટે હું 15-20 દિવસ સુધી વિડીયો ના બનાવી શકી, તમારા પ્રશ્નોના જવાબ ના આપી શકી. તમે ફોન કરતા હશો પણ મારો ફોન બંધ થઈ ગયો હતો, મેં ચાલુ જ નહોતો કર્યો, કારણ કે એ સમય જ એવો હતો કે હું એનામાંથી બહાર નહોતી નીકળી શકતી. પણ થોડીક હિંમત ભેગી કરી અને આ વિડીયો હું બનાવી રહી છું. આ વિડીયો બનાવું છું પણ મારું મન નથી માનતું, પણ તોય કુદરતનો નિયમ છે ને કે ગયું એને હવે આપણને ભૂલાવવું તો પડશે જ. ભૂલાયા વગર તો આપણો આ સંસાર ઊભો તો નહીં રહે, કારણ કે કર્મ તો આપણને કરવું જ પડશે. કર્મ કર્યા વગર કાંઈ જ નથી. તેથી હું આ હિંમત ભેગી કરી અને વિડીયો બનાવું છું. માટે તમે જો મારા વિડીયો પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા માટે હું આટલી મહેનત કરું છું, એટલે હાથ જોડી વિનંતી કરું છું કે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે હું તમારા માટે એક નવો જ કોન્સેપ્ટ લઈને આવી છું. હું હંમેશા તમારા માટે નવું કંઈક લાવતી જ રહું છું. તો ચાલો આપણે ચાલુ કરીએ. આ છે ડબલ ડેકર ટ્રાવેલિંગ બેગ. બરાબર. આમાં છે કેટલા 5 ખાના છે. આ 1, 2, 3, આ 4, બરાબર, અને આ 5. આ મોટા ખાના રહેવાના છે. આ ડબલ ડેકર શા માટે કીધું એ તમને બતાવું. બરાબર. આની ઉપર આ અલગ જ સેપરેટ ખાનું છે. આટલું તમે આ પટ્ટો જોઈ શકો છો ને, આટલો આ બતાવું છું એટલો, એ અલગ ખાનું છે. એની અંદર તમે ટ્રાવેલિંગ કરતા હો ને, તમારા આ ટુવાલ હોય, મોજા હોય, રૂમાલ હોય કે પાઉચ હોય, દવાનું ટૂથપેસ્ટ હોય, એ બધું તમે અલગથી રાખી શકો એટલા માટે. બરાબર. આ જો હવે આપણે આ બંધ કરીએ અને કપડાનું ખોલીએ. બરાબર. તમારી નજર સામે જ ખોલું છું, તમને આઈડિયા આવે. આ ઉપર આ બધું ટુવાલ ને રૂમાલ ની આવી ગયું અને નીચે આપણા કપડાં આવી ગયા. આ કપડાં પણ આ જુઓ, કેટલા છે એ લાઈવ તમને બતાવું છું તો તમને ખ્યાલ આવે. પછી ઘણા પૂછતા હોય છે કે મારે કેટલા કપડાં આમાં, કેટલા કપડાં અંદર આવે. તમે રૂબરૂ જોઈ લો તો તમને ખ્યાલ આવી જાય. આ તો લેડીઝના કપડાં ભર્યા છે, લેડીઝ જેન્ટ્સ બંનેના ભરી શકાય, જે તમને ભરવું હોય. મટીરિયલ તમને નજીકથી બતાવી દઉં. પેરાસૂટ મટીરિયલ આવશે. અને નીચે એક ખાસિયત એ છે કે આ લેમિનેશન કરેલું છે કે તમે નીચે ગમે તે એવી જગ્યાએ રેલવે સ્ટેશને ગયા હોય તો નીચે જગ્યા કેવી ગંદી હોય તો તમારો થેલો અંદર બગડશે નહીં. પાણી ઢોળાયું હોય તો અંદર કપડાં ભીના થશે નહીં. અને આ ડટ્ટા લગાવેલા છે એટલે તમને ઘસારો પણ આવશે નહીં થેલાને. બરાબર. પેરાસૂટ મટીરિયલ છે, હેવી, અને આ નોનવન અંદર અસ્તર પણ સારું નાખેલું છે. હજુ બરાબર. 1, 2, 3, 4, 5, 6 અને 7 ખાનાવાળો આ ડબલ ડેકર. આ બેગનું નામ છે ડબલ ડેકર. તમારે જો મંગાવી હોય તો તમે મને કમેન્ટમાં કહી શકો છો કે મારે ડબલ ડેકર બસ બોલાઈ ગયો, બેગ જોઈએ છે. બરાબર. એ થઈ ડબલ ડેકરની વાત. આ તમને એમ લાગશે કે આ વળી શું લાયા. બરાબર છે. આની અંદર આવી રીતે બેગ છે, સુટકેસ ટાઈપ. બરાબર. આમાં તમે એકલા ક્યાંક 2-3 દિવસ માટે ગયા હોય કે જેન્ટ્સ ગમે ત્યાં જાય તો એ આવી રીતે લઈ ગયા હોય ને અચાનક તમને જરૂર પડી તો આની અંદરથી તમે ખોલીને વાપરી શકો. આવી રીતે બનશે. તમને બતાવું. આનું પેકિંગ આવી રીતે આવે છે એટલા માટે.
આ બની જાય બેગ. આવી રીતે બેગ થઈ જાય તૈયાર. જો આની અંદર પણ એક આ ખાનું છે, એક આ ખાનું છે, મોટું આવશે. આની અંદર તમે બોટલ રાખી શકો, પાણીની નાસ્તાનો ડબ્બો રાખી શકો, જે રાખવું હોય એ રાખી શકો. એની અંદર કપડાં કેટલા મૂક્યા છે એ મેં નાખીને બતાવું તમને. જો છેક હાથ અહીંયા સુધી જાય છે. આ દેખો છો ને એ આ રહ્યું બરાબર. આમાં તમને કપડાં નાખ્યા છે બતાવો. કેટલી જોડી કપડાં આવે. સસ્તું અને સારું છે. આ લેવા જેવું. આ જો 1 2 3 4 આ 5 6 7 8 9 10 11 12 અને આ 13 કપડાં. એટલે એક ટુવાલ હતું એટલે 12 6 જોડી કપડાં આની અંદર તમારા જીન્સના આરામથી આવી જાય. તો જેવો તમારી પાસે વિડીયો આવે એટલે ફટાફટ ઓર્ડર બુક કરાવી દેજો. નકો પાછા તમે રહી જશો. રાહ જોવી પડશે. આવશે તો ખરો માલ, પણ રાહ જોવી પડે. બરાબર છે. લાઇટ વેટ છે. આની અંદરનું આનું વજન તો તમારે લગભગ 200-300 ગ્રામ જ વજન હશે. ઘણાએ પ્લેનમાં મુસાફરી કરતા હોય તો લિમિટેડ વજન લઈ જવાનું હોય છે. એના માટે બેસ્ટમાં બેસ્ટ આ વસ્તુ છે. અને હવે બતાવું ડબલ ડેકર બતાવીને તમને બેગ. એનામાં છે આ ડબલ ડેકર નથી, પણ એનામાં છે આ એક. એના કરતાં થોડીક સસ્તી છે. આની અંદર 1 2 અને 3. તમે પ્રવાસે ગયા હોય અઠવાડિયું કે 10 દિવસ માટે અને મેલા કપડાં તમારે સ્ટોર કરવા મૂકી રાખવા, એના માટે પણ બેસ્ટો છે. અને એમ પણ તમે લઈ જઈ શકો છો. આની અંદર તમે નાસ્તા બાસ્તા ભરવા હોય તો આવી રીતે જગ્યા રહેવાની છે. આમાં તમે બેગ ભરી છે, કપડાં નથી ભર્યા. બરાબર. સસ્તી અને સારી છે વસ્તુ. તમે મને આનો ભાવ જાણવા માટે વોટ્સઅપ નંબર આપેલો છે સ્ક્રીન ઉપર, એના ઉપર તમે મેસેજ કરી અને ભાવતાલ જાણી શકો છો. બરાબર. આનામાં કલર આ એક જ રહેવાનું છે, બ્લુ કલર. આ સુટકેસ ટાઈપ બેગ બતાવીને એનામાં અને આનામાં ડબલ ડેકરમાં બ્લુ કલર જ છે. પછી તમે પાછા પૂછશો કે કલર બીજા કલર નથી, આ જ છે કલર. તમને કહી દઉં. બરાબર છે. હવે વારી આવી લેડીઝનું તો ઘણું લાવ્યા, પણ જેન્ટ્સ કે અમારા માટે કંઈક લાવો તો આ જેન્ટ્સ માટે છે. બરાબર. ઘરે સીવેલી છે વસ્તુ એટલે ટકાઉ અને મજબૂત આવશે. એક અહીંયા છે, આ રહ્યું 2 ડબલ રનર આવશે 3 અને આ 4 પોકેટ છે. ઓફિસે જોબ કરતા હોય, કામ કરતા હોય કે તમારો ધંધો હોય અને રોજનો રોજ તમારે આની અંદર રોજમેળ લઈ જવો હોય, પૈસા નાખીને લઈ જવા હોય તો તમે આરામથી કેરી કરી શકો છો. આવી રીતે. બરાબર. એનામાં બ્લેક કલર છે. સ્કૂલ બેકપેક. આ કંઈ સ્કૂલના વિદ્યાર્થીઓ જ વાપરી શકે એવું નથી. હવે તો બધા વાપરતા થઈ ગયા છે. જેન્ટ્સ વાપરે, લેડીઝો વાપરે, બધા વાપરે. આની અંદર 3-4 જોડી આરામથી તમારા કપડાં આવી રહે. લેપટોપ રાખવું હોય તો આવી જાય. આગળ 2 ખાના છે, 2
આ 1 2 3 અને આ 4 અને સાઈડમાં આવી રીતે બોટલ રાખવાની છે. અને આની તમને ખાસિયતની વાત કરું ને તો આવી રીતે આ જો નોર્મલી આપણે બેગ લેતા હોઈએ ને તો આ બેલ્ટ છે ને ડાયરેક્ટ આની અંદર ફસાવેલો હોય, સીવેલો હોય. તે લાંબા ટાઈમે વજન ભરવાથી ઉચકીને એ બહાર નિષ્ઠાઈ જતો હોય છે. પણ આનામાં ખાસિયત એ છે કે આ જો આવી રીતે કપડું એટેચ કર્યું છે અને પછી બેલ્ટ એની કપડાની અંદર બહારની સાઈડે આવી રીતે બેલ્ટ એટેચ કરે છે, એટલે તમારે તૂટવાની શક્યતા બિલકુલ રહેતી નથી. આની અંદર તમે ગમે એટલા ચોપડા ભરો, સ્કૂલ બેગમાં તરીકે વાપરો તોય કાંઈ થતું નથી. કપડું સારું આવશે, રનર સારા આવશે, એ તમારા ખરાબ નહીં થાય. આની અંદર બ્લેક કલર છે, આ મોટી સાઈઝ છે, એનામાં નાની સાઈઝ, થોડીક નાની સાઈઝ છે. એ ટાઈપનું જ રહેવાનું છે. નાના છોકરાવાળા પણ વાપરી શકે. કલર ડિઝાઇન બહુ સરસ છે, કપડું સારું આવશે. એની અંદર પણ આ થોડીક નાની છે, પણ છે તો એવી રીતે જ. જો તમને નજીકથી બતાવું છે ને, બેલ્ટ કેવી રીતે એટેચ કર્યો છે, આવી રીતે આવશે. તમે આવી રીતે ખભે લટકાવો ને તો તમને અહીંયા વાગે નહીં. લાંબી મુસાફરી કરવી હોય તો તમને કંઈ થાય નહીં. આની અંદર આ સ્પંચ જેવું છે ને એટલે વાગે નહીં. ઉપર પકડવાનું હેન્ડલ બરાબર. એનામાં 2 કલર છે, એક બ્લેક કલર છે અને આ કલર છે. તમારે જે જોઈતું હોય ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને મને તમે ઓર્ડર કરી શકો છો. આ બેલ્ટ નાના મોટા પણ કરી શકો, તમને કહી દઉં. એડજસ્ટર છે. અને હવે આપણે કુર્તી કવર કહો, જભા લેંગા કવર કહો, કે તમે જે કરવું હોય તે અંદર તમે જે રાખવું હોય એ રાખી શકો છો. કુર્તી રાખી શકો, જભા લેંગા રાખી શકો, શર્ટ રાખી શકો, શર્ટ પેન્ટ રાખી શકો. અને આ છે સ્ટોરેજ બેગ, બ્લેન્કેટ કવર, સ્ટોરેજ બેગ કહેવાય. આના હેન્ડલ એકદમ પહેલાંના કરતાં બહુ જ મજબૂત આવે અને પાઇપિંગ લગાવેલી છે. ડિઝાઇન નવી આવી છે. અને આ તો તમને ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી હતી અને શોર્ટ વિડીયો પણ મૂક્યો હતો. એ મારી બેગનો આઉટ ઓફ સ્ટોક થઈ ગયો, ટ્રાવેલિંગ બેગ બીલવાળી. અને હવે આ કલર છે, આવી તો જશે પણ તમારે જે લેવો હોય ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો. આવી રીતે છે વ્હીલવાળી બેગો, બરાબર. ડિટેલમાં તમને ઇન્સ્ટાગ્રામમાં બતાવેલું છે, રીલ્સ અને શોર્ટ વિડીયો પણ મૂકેલો છે. આની બેગની ખાસિયત એ છે કે બધાની નીચે આવી રીતે લેમિનેટ કરેલું આવશે, એટલે તમારે વોટરપ્રૂફ કહેવાય. અને આ છે સ્ટોરેજ બોક્સ. તમારે રૂમાલ, મોજા બધું સ્ટોર કરીને મૂકવું હોય તો મૂકી શકો છો. આવી રીતે આવશે. અને આ બેગો તો ખરી જ. આ તો તમે આગળ વિડીયોમાં તમને બતાવી જ છે, એ બેગો છે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગે? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને તમને જે પણ આઈટમ ગમતી હોય તો ફટાફટ તમે સ્ક્રીનશોટ પાડી અને મારા આપેલ નંબર, સ્ક્રીન ઉપર નંબર તમને દેખાતો જશે, આપેલ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. કે વળી ફરી મળીએ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.